રસાલા કેમ્પમાં જૂની અદાવતની દાજ રાખી યુવક ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। રસાલા કેમ્પમાં રહેતા ભાવેશભાઈ હરેશભાઈ પારવાણી રાત્રિના સમયે તેમના ઘરે જતા હતા। તે સમયે જૂની અદાવતની દાજ રાખી સમીરભાઈ પ્રકાશભાઈ રાજાણી અને ધીરજભાઈ પ્રકાશભાઈ રાજાણીએ ભાવેશભાઈ પરવાણીનું મોટરસાઇકલ ઊભું રાખી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા ભાવેશભાઈ પરવાણીને સારવાર અર્થે ખસેડાતા જ્યાં બંને ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ ભાવેશભાઈએ નોંધાવી હતી। નિશાનો ચોક છે અને રસાલા કેમ્પમાં ને માણસ જતો હતો તો એને રસ્તામાં ઊભો રાખીને અમારી ફોન કરાયો। મને કીધું નિશાના ચોકે આવતું ગાડી વાળે વાતચીત કરવાની છે। મેં કીધું હા હું આવું છું। જમીને હું ગયો ને તો ભાઈ સીધો માપીને હું ઘરું દીધી ને ડોકા હથિયાર હતા એની પાસે સળિયું પડ્યું તો ડોકા કાઢીને સળિયું કાઢીને મારું તો ઘાવાળી કરવા માંડ્યા સીધા। કોણ હતું? 6-8 જણા ભેગા હતા। 2-3 હું ઓળખું છું। બબલું નામ હતું એકનો સમીર નામ છે, મેન જે છે એ સમીર જ છે અને સાથે 2-3 જણા અજાણ્યા હતા। મારી ઉપર ઘાવાળી ચાલુ કરી નાખી। મારી સાથે મારો મિત્ર આવ્યો તો એની ઉપર ઘા કર્યો। કારણ એટલે એમને ભાઈ જૂની અદાવત રાખીને એમ કહેતા હતા ભાઈ તું આની વચ્ચે આવ્યો આની વચ્ચે આવ્યો તને મારી નાખશું આમ તેમ ને એ નશેરી જ છે। 24 કલાક પીને છોડતા હોય। તમને ફોન કોણે કર્યો? સમીરભાઈએ ફોન કર્યો હતો મને। શું બોલાવીને તમને બહાર બોલાવ્યા? અને કે તું અહીંયા આવો, તું જેના વચ્ચે આવે છો આમ તેમ ને તું અહીંયા આવો તારી હારે વાત કરવાની છે। મેં કીધું હા હું આવું છું વાત કરવા। હું ગયો તો મારી ઉપર સીધું ઘાવાળી કરી માપીને હું કાઢું